બાબરામાં પોલીસ કર્મીના દુષ્કર્મનો મામલો. બાબરામાં 14 વર્ષની દીકરી ઉપર નજર બગાડનાર આરોપી રવિરાજસિંહ ઝડપાયો હતો. 4 દિવસ પહેલા જ બાબરા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની દીકરી ઉપર પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. આરોપી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ પોસ્કો એક્ટ મુજબ નોંધાય છે ફરિયાદ. તારી માતાને હેરાન કરીશને કહી અવારનવાર 14 વર્ષની દીકરીને ધમકાવી 4 મહિનાથી કરતો હતો પરેશાન. અપહરણ કરી શારીરિક અડપલા કરતો હતો તેમજ સગીરને મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. સસ્પેન્ડ પોલીસ કર્મી અંતે બાબરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો. પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હજુ પણ અમરેલીમાં 30 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર સસ્પેન્ડ પોલીસ કર્મી મહેશ સોલંકી ફરાર છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણમાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો. જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા BNSની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણ નાઓદારને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.